હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 11 અને 12 ના તમામ સબ્જેક્ટોના વિડીયો અવેલેબલ છે. તમે લોકો જોઈ શકો છો. અને જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ગુજરાતની ટોપ લેવલ ચેનલ સુધી પહોંચાડી દેજો. તો ચલો મિત્રો, આપણે વાત કરીએ ધોરણ 11 ના પાઠ નંબર 2 ની અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. ઓલરેડી મિત્રો આપણે આના 2 પાર્ટ અપલોડ કરી દીધેલા છે. જો તમે લોકોએ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. અને આજે આપણે ત્રીજો પાર્ટ અપલોડ કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન આપણે સમજેલો હતો, પત્ર વ્યવહારનો અર્થ જણાવી અને તેની જુદી જુદી લાક્ષણિકતાઓ જણાવો. 5 માર્કનો પ્રશ્ન આપણે જોયેલો હતો, તેનો અર્થ જોયેલો હતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જોયેલો હતો કે પત્ર વ્યવહારની વિવિધ પ્રકારો દર્શાવો, કોષ્ટક સ્વરૂપે માહિતી આપો, જેની અંદર આપણે જોયેલું હતું ફોર્મલ લેટર, ઇનફોર્મલ લેટર, બિઝનેસ લેટર, ઓફિશિયલ લેટર. અને આ બધા જ પત્રો વિશે આપણે ચર્ચા કરી લીધી. અને આજે આપણે પ્રશ્ન નંબર 3 વિશે સમજવાનું છે. વાણિજ્ય પત્રો, પત્ર વ્યવહાર એટલે શું અને તેનું મહત્વ અને તેના લક્ષણો સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સૌથી પહેલા આપણે વાત કરી હતી રીતે સૌથી પહેલા શું લખવાનું? પ્રસ્તાવના લખવાની રહેશે. અને પ્રસ્તાવના લખ્યા પછી જ તમારે શું લખવાનું રહેશે? તો તમારે લોકોએ અર્થ લખવાનો રહેશે. આ અર્થ અહીંયા જે હું કાઉન્સ કરું છું એટલો અર્થ તમારે લોકોએ વ્યવસ્થિત રીતે લખવાનો રહેશે. પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપલે એટલે જ પત્ર વ્યવહાર. મોસ્ટ આઈએમપી આનો અર્થ છે. યાદ રાખજો. ફરીથી એક વખત બોલું છું, નોટ ડાઉન કરી લેજો. પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપલે એટલે જ પત્ર વ્યવહાર. અને જ્યારે આ પત્ર વ્યવહારનો પ્રકાર પત્ર વ્યવહાર વાણિજ્યિક બાબતો માટે થતો હોય ત્યારે તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવાય છે, એટલે કે કમર્શિયલ કોરસ્પોન્ડન્ટ કહેવામાં આવે છે. આ કોરસ્પોન્ડન્ટનો સ્પેલિંગ તમે લોકો ખાસ યાદ રાખજો, કારણ કે તમને લોકોને આગળ જતા આ બહુ જ કામ લાગશે. કમર્શિયલ કોરસ્પોન્ડન્સ મોસ્ટ આઈએમપી. વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર, માલ સામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય વાટાઘાટ, આ બધાય માટે જે પત્ર લખે છે એને વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. અને વાણિજ્યિક પત્ર, છેલ્લી લાઈન તમારા માટે ખૂબ જ કામની છે. વાણિજ્યિક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને પત્ર વ્યવહાર એટલે જ વાણિજ્યિક પત્ર વ્યવહાર. આ તમારે લોકોએ સૂચના યાદ રાખવાની રહેશે વ્યાખ્યા સ્વરૂપે, કે વાણિજ્યિક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે જ વાણિજ્યિક પત્ર વ્યવહાર. આઈએમપી. પ્રસ્તાવના આપણે એકદમ આકર્ષક લખવાની છે. અને પ્રસ્તાવના જેટલી તમારી આકર્ષક હશે, એક્ઝામિનરને તમારું પેપર ચેક કરવામાં એટલી જ મજા આવશે. આપણે કહીએ ને કે જમવાની થાળી આવે એમાં સ્ટાર્ટર જ મસ્ત હોય તો પછી મેઇન કોર્સ તો મસ્ત જ હોવાનો, અને મેઇન કોર્સ પછી તમારું ડેઝર્ટ છે એ પણ મસ્ત હોવું જોઈએ. એટલે કે સ્ટાર્ટર, મેઇન કોર્સ અને ડેઝર્ટ જે રીતે જમવામાં આપણે મજા આવે આપણને, કે ડ્રાય મંચુરિયન મંગાવીએ, ત્યાર પછી પંજાબી ડીશ મંગાવીએ અને લાસ્ટમાં આઈસ્ક્રીમ મંગાવીએ, તો એ જ રીતે તમારે આખા પ્રશ્નને પણ ફ્રેમ કરવાનો છે. સૌથી પહેલા મસ્ત રીતે પ્રસ્તાવના લખવાની, પછી એનો મસ્ત હાર્દ લખવાનો અને છેલ્લે કન્ક્લુઝન લખવાનું. આમાં તમારી એક પણ પ્રકારની ભૂલ ચાલશે નહીં. પૂરેપૂરા માર્ક ખેંચવાના છે. 100 માંથી 100 માર્ક મારા બંને સબ્જેક્ટ એસપી અને બીએ માં તમને આવશે. મારા બીએ ના વિડીયો પણ અવેલેબલ છે. તમે લોકો બીએ ના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આગળ જોઈએ, વાણિજ્યિક પત્રનું મહત્વ શું છે. મિત્રો, આ તમને મહત્વ ખાલી પૂછે ને કે વાણિજ્યિક પત્રનું મહત્વ સમજાવો, તો આ પ્રશ્ન પણ તમને લોકોને 2 માર્કમાં પૂછાઈ શકે છે. અને આ પાઠમાંથી 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય જ છે, તો તમારે આ પણ યાદ રાખવાનું રહેશે. આ પ્રશ્ન તમને ખાલી પૂછાય કે વાણિજ્યિક પત્રનું મહત્વ સમજાવો.
કેટલા માર્ક? 2 માર્ક. મોસ્ટ 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 આઈએમપી. 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ખાસમ ખાસ યાદ રાખજો, કોઈ પણ દેશની નાણાકીય બાબતોના મહત્વના સ્તંભોમાંનો એક સ્તંભ એટલે જ વ્યાપાર છે. લોકો માટે વ્યાપાર એ રોજગાર અને આવકનો પ્રાપ્ત મેળવવાનું એક સાધન છે. બરાબર. આપણે વાણિજ્યિક પત્રનું મહત્વ શું છે તો એ આપણે સમજીએ છીએ કે ધંધા માટે અલગ અલગ પ્રકારના પત્રો લખવા પડે છે. ધંધો અને રોજગારના વલણો સતત ને સતત બદલાતા રહે છે. સરકાર બદલાય, ધંધાના જે છે પરિબળો છે એ બદલાઈ જાય છે. બરાબર. મંદી આવે, તેજી આવે, કોરોના આવ્યો, નોટબંધી થઈ, અલગ અલગ પ્રકારના ધંધાનો લક્ષણો છે એ શું થાય? બદલાતા જાય. બધાને એમ લાગતું હોય કે ગુજરાતમાં ખાણીપીણીનો ધંધો ગમે ત્યાં નાખો ચાલે. કોરોના આવ્યો, બધું બદલાઈ ગયું ભાઈ. અત્યારે કોઈ બહાર જવાનું નામ નથી લેતું. બરાબર છે. ખાસમ ખાસ યાદ રાખજો. બરાબર. એટલે પહેલા સમયને એમ માનતા કરિયાણાની દુકાન છે એ નાની કહેવાય, પણ અત્યારના તબક્કે જો કોરોનામાં કરિયાણાની દુકાન જ સૌથી વધારે હાલે છે, દવાની દુકાન સૌથી વધારે ચાલે છે. તો આજે બિઝનેસ છે એના અલગ અલગ ફેક્ટર સમયાંતરે બદલાતા રહે છે. એ ખાસ યાદ રાખવાનું રહેશે. એના સિવાય કે બદલાતા પ્રવાહમાં ટકી રહેવા અને પ્રગતિ કરવા માટે ધંધા સાથે સંકળાયેલા ગ્રાહકો, ઉત્પાદકો, વિતરકો, પેઢીઓ, સંસ્થાઓ, સરકાર અને કર્મચારીઓ સાથે સતત પત્ર દ્વારા સંપર્કમાં રહેવું પડે છે. મોસ્ટ આઈએમપી. બરાબર. ખાસમ ખાસ યાદ રાખજો, આ તમારે લીટી તમારા પ્રશ્નની અંદર મેન્શન કરવાની જ છે. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલીક બાબતોની ચોખવટ અને નિયંત્રણપણે લોકમાસનમાં રહેવા માટે વાણિજ્ય પત્રનો ખૂબ જ યોગદાન રહેલું છે. આ ખાસમ ખાસ યાદ રાખજો. પ્રસ્તાવનાની અંદર અને મહત્વની અંદર તમારે 4 થી 5 લીટી લખવી પડે. એની અંદર તમે અહીંયા સુધી લખો તો તમને લોકોને વધારે મજા આવશે. લાસ્ટ લાઈન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કે માલ સામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરીને ધંધાકીય છાપ ઊભી કરે છે. મોસ્ટ આઈએમપી કે માલ સામાન વિશે વિશેષ માહિતી તમારે લોકોને આપો તો ગ્રાહકમાં તમારી છાપ છે એ વ્યવસ્થિત રીતે ઊભી થઈ છે. વાણિજ્યિક પત્રો વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે. બરાબર. આ ખાસમ ખાસ યાદ રાખજો. અને વાણિજ્યિક પત્ર કોની ગરજ સારે છે? આવો પ્રશ્ન પૂછાય. વાણિજ્યિક પત્ર કોની ગરજ સારે છે? તો યાદ રાખજો, વાણિજ્યિક પત્ર છે એ સેલ્સમેનની ગરજ સારે છે. કોની ગરજ સારે છે? સેલ્સમેનની ગરજ સારે છે. સેલ્સમેનની ગરજ સારે એવા પત્રને શું કહેવાય? વાણિજ્યિક પત્ર કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી. અને અસરકારક વાણિજ્યિક પત્ર લખવા માટે અલગ અલગ પ્રકારના આપણે સમજવાના છે. અને અસરકારક જે પત્ર વ્યવહાર છે અને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર લખવા માટે તમે કઈ કઈ બાબતો ધ્યાન રાખવું પડે એના વિશે આજે આપણે સમજવાનું છે. ધંધાના વિકાસ અને પ્રગતિ માટે વાણિજ્યિક પત્ર વ્યવહારનું મહત્વનું સાધન છે. અને આપણે જો જોવા જઈએ કે આ પત્ર વ્યવહારની અલગ અલગ લક્ષણો મોસ્ટ 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 આઈએમપી જો લક્ષણો જે છે એ તમારે લોકો યાદ રાખવા પડે. અને લક્ષણો તમને લોકોને ડાયરેક્ટ 3 માર્કમાં પૂછી શકાશે. અને જો વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ અને તમને લક્ષણો પૂછાય તો અર્થ અને લક્ષણો તમને ડાયરેક્ટ 5 માર્કમાં પૂછાશે. જો મહત્વ અને લક્ષણો પૂછાય તો મહત્વ જે છે ઈ અને લક્ષણો બંને 5 માર્કમાં પૂછાય તો લક્ષણો છે ઈ તમારે લોકોએ માત્ર ને માત્ર થોડાક બે લીટીમાં સમજાવવાના રહેશે. ચલો સમજીએ આપણે વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો કયા કયા છે. સૌથી પહેલા પેરેગ્રાફ સ્વરૂપે માહિતી આપેલી છે એ થોડી ઘણી જોઈ લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ. જે પત્ર લખતી વખતે વાણિજ્યિક પત્રની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે તેને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર બની શકે છે. બસ આ પહેલી લીટી લખવાની જરૂર છે તમારે લોકોએ. જે પત્ર લખતી વખતે વાણિજ્ય પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે તેને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર બનાવી શકાય છે. બસ ત્યાર પછી આ લાક્ષણિકતા છે ને જે સાથે સાથ તમારા માટે ખૂબ 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 જ ઉપયોગી છે. સૌથી પહેલા સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચકલક્ષી અભિગમ, સચોટતા અને વિવેકપૂર્ણતા. મોસ્ટ 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 આઈએમપી. 7 લાક્ષણિકતાઓ તમને લોકોએ યાદ રાખવાની. 7 લક્ષણો છે
એ તમારા લોકોએ યાદ રાખવાના છે. ફરીથી એક વખત અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો જણાવો. 7 લક્ષણો તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાના છે. પેલું કયું? સ્પષ્ટતા. બીજું કયું? સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચકલક્ષી અભિગમ, સચોટતા અને વિવેકપૂર્ણતા. મોસ્ટ આઈએમપી છે. ફરીથી એક વખત સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચકલક્ષી અભિગમ, સચોટતા, વિવેકપૂર્ણતા. મોસ્ટ આઈએમપી આ તમારે સાથે સાથે યાદ રાખવાના છે. જો 5 માર્કમાં પૂછાય છે તો આ સાથે ને તમારે સમજાવવા પડે. જો 2 માર્કમાં પૂછાય છે તો સાથે ના નામ લખી ખાધું પીધું રાજકીય. ઓકે, સ્પષ્ટતા, ક્લિયરિટી. એક્ઝામ્પલ સાથે સમજાવો ને તો મસ્ત લાગે. અને તમે તો કોમર્સના વિદ્યાર્થી છો અને કોમર્સના વિદ્યાર્થીનું કામ જ છે કે એક્ઝામ્પલ આપીને સમજાવવું, તો જ સામેવાળાના મગજમાં ઉતરે. કારણ કે આફ્ટર ઓલ તમારે ફ્યુચરમાં શું કરવાનું છે? બિઝનેસ કરવાનો છે. ચલો, સ્પષ્ટતા. પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, જેથી કરીને પત્ર વાંચનારના મનમાં એક પણ પ્રકારની ગેરસમજણ ઊભી ન થાય. એને જ કહેવાય સ્પષ્ટતા. ખાસમ ખાસ યાદ રાખજો, એને શું કહેવાય? સ્પષ્ટતા. આપણે લોકો એક્ઝામ્પલ આપીને સમજાવીએ તો કે અસ્પષ્ટ લખાણ કોને કહેવાય? એટલે કે અધૂરી માહિતી કોને ક્યારે લાગે? તો કે અમારે ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. હવે આપણને કેમ ખબર પડે 20% વળતર ક્યારે આપવામાં આવશે? પણ જો સ્પષ્ટ લખાણ લખ્યું હોય તો આપણને લોકોને તરત જ ખબર પડે કે અમારે ત્યાંથી ₹5000 નો માલ સામાનની ખરીદી કરશો ત્યારે 20% વળતર આપવામાં આવશે. એટલે કે 5000 ની ખરીદી કરો ત્યારે 20% વળતર આપવામાં આવશે. 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો 5000 ના 20% એટલે ₹1000. એટલે કે 5000 ની કોઈ પણ વસ્તુ છે એ તમને કેટલા રૂપિયામાં પડશે? 4000 માં પડશે. ક્લિયર થઈ છે? ત્યારે પણ તમે ડાયરેક્ટ લખી નાખો કે અમારે ત્યાંથી 20% વળતર આપવામાં આવશે. હવે 100 રૂપિયાની વસ્તુ લ્યો તમે 80 માં ન આપો તો આપણી દુકાનની કે આપણા બિઝનેસની શું થાય? નેગેટિવ ઇમેજ જાય. અને નેગેટિવ ઇમેજ કોઈ દિવસ જાવી જોઈએ નહીં. તમે લોકોએ કદાચ સાંભળ્યું હશે, જો અત્યારે મોલવાળા તમને લોકોને છેતરવા માટે શું કરે ખબર છે? આવી રીતે લખે 50% + 40% + 10% ડિસ્કાઉન્ટ. હવે આપણે શું વિચારીએ? 50 ને 40 90 10 100% ડિસ્કાઉન્ટ થઈ ગયું એટલે કે મફતમાં? ના, મફતમાં ન હોય. જ્યારે તમને હું ગણિત ડિટેલમાં સમજાવું ને ત્યારે આને કહેવાય સક્સેસિવ ડિસ્કાઉન્ટ. એટલે આ એક લલચામણી ઓફર છે. બરાબર? ખાસ ધ્યાન રાખજો. હું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મેથ્સ અને રીઝનિંગ બહુ જબરદસ્ત ભણાવું છું મિત્રો. અને એની અંદર આપણી પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, કોમ્પિટિટિવ ડીજી ક્લાસ. આની અંદર તમે ધોરણ 11 12 પછી જે ફિલ્ડની એક્ઝામ આવે છે, પોલીસ ખાતાની એક્ઝામ આવે, તલાટીની એક્ઝામ આવે, મામલતદારની એક્ઝામ આવે, ડીવાયએસપીની એક્ઝામ આવે, આ બધાને હું પ્રિપેરેશન કરાવડાવું છું. તો એની અંદર હું આ સબ્જેક્ટ ભણાવું છું. એટલા માટે મને યાદ આવ્યું તો મેં તમને લોકોને કહી દીધું. તો સ્પષ્ટ લખાણ તમને લોકોને ખાસમ ખાસ આ યાદ રહેવું જોઈએ. સંક્ષિપ્તતા એટલે કે સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. મોસ્ટ આઈએમપી. યોગ્ય શબ્દમાં ઉપયોગ કરીએ તો પત્રનું ટૂંકમાં લખવો જોઈએ. અને સંક્ષિપ્તતાનો પત્ર ખર્ચ ઘટે છે. સંક્ષિપ્તમાં લખો તો ખર્ચ શું થાય? ઘટી જાય. અને અસરકારક પત્ર બની જાય અને વાચકોનો સમય પણ બચે અને એને પણ મજા આવે. અસંક્ષિપ્ત લખાણ એટલે શું? તો કે ચોપડી લખો, ચિત્રપોથી લખો, કાગળ, નોટબુક, પેન્સિલ, રબર, આવું બધું લખવા કરતા તમે સિમ્પલ લખી નાખો કે અમારે સ્ટેશનરીની વસ્તુ જોઈ, વાત થઈ ગઈ પૂરી. બરાબર? અલગ અલગ વસ્તુ લખવા કરતા તમે સિમ્પલ લખો એટલે વાત થઈ ગઈ પૂરી. બરાબર? લાંબુ શોર્ટ એન્ડ સ્વીટ પત્રમાં નહીં કરવાનું. આ નિબંધ નથી, પત્ર છે. બરાબર? તો નિબંધ જેવડા પત્ર નહીં લખવાના, પત્ર જેવડા જ પત્ર લખવાના. કોઈ દિવસ તમે નિબંધ જોયો 1 પાનામાં પૂરો થઈ જાય? કોઈ દિવસ નહીં. નિબંધ હંમેશા 3 થી 4 પાનાનો હોય. પત્ર જોયો કોઈથી 3-4 પાનાનો હોય? એવું ન હોય. પત્ર હંમેશા 1 થી મેક્સિમમ 1.5 પાનાનો હોય. એક જ પાનામાં પૂરો થઈ જાય. મેક્સિમમ કોક જ વખત 1.5 પાનાનો થાય. તો આ તમારે યાદ રાખવાનું. સ્પષ્ટતા આપણે સમજી લીધું, સંક્ષિપ્તતા આપણે સમજી લીધું. ત્યાર પછી સંપૂર્ણતા. મોસ્ટ આઈએમપી. સંપૂર્ણતા. સંપૂર્ણતા શું છે? તો કે પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. અધૂરી વિગતો વાળો પત્ર વાંચનારના મનની અંદર કેટલીક દુવિધા ઊભી કરી શકે છે. આ સંજોગોમાં ફરી વખત પત્ર વ્યવહાર કરવો પડે છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે વ્યાપારની પ્રવૃત્તિ ધીમી પડી જાય છે અને વ્યાપારની અંદર નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.
સંપૂર્ણ જો માહિતી ન આપી હોય ને તો સામેવાળાને ગેરસમજણ ઊભી થાય. વળી પાછો સામેવાળો છે આપણને પત્ર લખીને જણાવે અને આપણને એમ થાય કે સાહેબ આના કરતા ફોન કરી લેવો ન સારો. ભાઈ, દર વખતે ફોન કરવો છે ને એ પોસિબલ ન હોય. અમુક કંપની એવી હોય કે એના માલિક કોઈ દિવસ પિક્ચરમાં આવતા જ ન હોય. હંમેશા એનો પત્ર વ્યવહાર સેક્રેટરી કરતો હોય. સેક્રેટરી છે એ પણ મોટી મલ્ટીનેશનલ કંપની હોય તો સેક્રેટરીની પણ ટીમ હોય છે, બરાબર. HR ની પણ ટીમ હોય છે, માર્કેટિંગની પણ ટીમ હોય છે. તો આ પત્ર વ્યવહારની અંદર આપણે પત્ર લખીને અથવા મેલ કરીને જ જાણકારી મેળવવી પડે છે. ખાસ યાદ રાખજો. ઓકે, અધૂરું લખાણ કોને કહેવાય? તો કે તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલી દીધેલો છે. હવે કેમ ખબર પડે કયો ઓર્ડર હતો? મલ્ટીનેશનલ કંપની છે, અલગ અલગ ઘણી બધી જગ્યાએ આપણે ઓર્ડરો આપતા હોય. હવે તમે એમ લખીને ખાલી મોકલી દો કે પત્ર વ્યવહાર પ્રમાણે માલ સામાન મોકલી દીધેલો છે. સામેવાળાને કેમ ખબર પડે કયો માલ સામાન? ત્યારે તબક્કે તમારે શું કરવું પડે? તમારે આવી રીતે લખવાનું કે તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા, 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલી દીધવામાં આવેલા છે. આની અંદર સંપૂર્ણ બધી માહિતી આપી દીધી કે તમે જે 12મી તારીખે પત્ર લખ્યો તો એના 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા તમે મંગાવ્યા હતા એ અમે રાજ ટ્રાન્સપોર્ટની મદદથી આજે મોકલાવી દીધેલા છે. એટલે કે 3 થી 4 દિવસમાં તમારી પાસે પહોંચી જશે. અને નો પહોંચે તો તમારે અમારો સંપર્ક કરવાનો અથવા રાજ ટ્રાન્સપોર્ટ છે એની અંદર તમારે સંપર્ક કરવાનો રહે. વાસ્તવિકતા શું છે ભાઈ? વાસ્તવિકતા ચોથો અને અતિ મહત્વનો પોઈન્ટ. આપણે શું સમજીએ છીએ? લક્ષણો સમજીએ છીએ. ખાસમ ખાસ યાદ રાખજો. શું છે વાસ્તવિકતા મિત્રો? તો ખાસમ ખાસ યાદ રાખજો. વાસ્તવિકતાની અંદર તમારે યાદ રાખવાનું પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ. પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? વાસ્તવિક હોવું જોઈએ. પત્રના લખાણ માટે શબ્દોની પસંદગી એવી રીતે કરવી જોઈએ જેથી પત્ર વાંચનારના મનમાં એકદમ સચોટ અર્થ નીકળે અને એકેય પ્રકારનો ગૂંચવાડો ઊભો થાય નહીં. અમે કેટલી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. શું થયું આનો મિનિંગ? તમારે એમ કહેવું જોઈએ કે અમે 25 નંગ 7 નંબર વાળી ખુરશી ખરીદવા માંગીએ છીએ. તો સામેવાળાને પ્રોપર રીતે સમજાઈ જાય છે. એટલે કે તમે જ્યારે પણ પત્ર લખો ત્યારે એટલી ઝીણવટપૂર્વકની માહિતી લખવાની કે સામેવાળાના મગજની અંદર એકદમ સચોટ મગજમાં બેસી જાય. વાચકલક્ષી અભિગમ શું છે ભાઈ? વાચકલક્ષી અભિગમ. વાચકલક્ષી અભિગમની અંદર આપણે જોઈએ તો ખાસમ ખાસ આપણે લોકોએ જોવું પડે કે પત્ર લખનાર માટે અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ. પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકોના હોદ્દા, મોભા અને સમજણને અનુસરીને લખવામાં આવે છે. સુપર ડુપર IMP પોઈન્ટ અહીંથી તમે ગણી શકો. ગ્રાહકોના વલણ અને અભિગમને મહત્વ આપવું જોઈએ. એટલે શું? તો તમારે એવી રીતે ન લખાય કે અમે ધંધાનો વ્યાપાર અને નફો વધારવા માટે અમે ગોધરામાં બીજી શાખા ખોલી રહ્યા છીએ. તમારે બીજી, ભલે તમે પ્રોફિટ કમાવા માટે જ બીજી બ્રાન્ચ ખોલતા હોય, પણ તમારે લખવાનું શું કે અમે તમારા નિયમિત ગ્રાહકોને સગવડ આપવા માટે અમારી શહેરની અંદર બીજી નવી શાખા ખોલી રહ્યા છીએ અથવા ખોલવા માંગીએ છીએ. તમારે ગ્રાહકોને તરફથી તમે જે વિચારતા હોય એવી રીતે લખવાનું. સિમ્પલ વિચાર કરો. દાખલા તરીકે તમે તમારા ઘરથી 5 કિલોમીટર આગે ગોલો ખાવા જાવ છો. તમારા ઘરથી 5 કિલોમીટર આગે ગોલો ખાવા જાવ છો. રસ્તામાં ઘણા બધા ગોલાવાળા આવે છે, પણ તમને એનો જ ગોલો ભાવે છે. 5 કિલોમીટર આગે ગોલો ખાવા જાવ છો અને ગોલાવાળાને તમે કહો છો કે સાહેબ અમારે રોજ 5-6 કિલોમીટર આ ગોવું પડે અમારા ઘરથી, એના કરતા અમારા ઘર પાસે કંઈક બીજી ફ્રેન્ચાઇઝી કરો ને. હવે ગોલાવાળો તમારા ઘરની આજુબાજુમાં 1/2 કિલોમીટર આસપાસ કે ઈ રોડ ઉપર એકેય ગોલાવાળો નથી, એટલા માટે ત્યાં ગોલાની ફ્રેન્ચાઇઝી નાખે છે. હકીકતમાં એને શું કામ ગોલાની ફ્રેન્ચાઇઝી નાખી છે? એને માર્કેટ સર્વે કર્યો કે આ રોડ ઉપર એકેય ગોલાવાળો નથી. મારા મોટા ભાગના કસ્ટમર 6-6, 7-7 કિલોમીટર થી ટ્રાવેલ કરીને પણ મારી પાસે ગોલો ખાવા આવે છે. એના કોઈ પણ સગા સંબંધી કે એના કોઈ પણ આજુબાજુના કલીગ્સ છે, ઈ પણ આજુબાજુથી મારી દુકાને જ ગોલો ખાવા આવે છે. એટલે એને ખબર પડી ગઈ કે મારી મોનોપોલી છે, હું ગોલો ખવડાવીશ તો બધાને ભાવે છે. હવે એણે સૌથી વધારે પ્રોફિટ કમાવા માટે જ બીજી બ્રાન્ચ ખોલી. બીજી બ્રાન્ચ ખોલી એટલે તમને લોકોને શું કહેશે કે ભાઈ મને વધારે પૈસાની જરૂર હતી ને, મને મજા આવી ભાઈ કે આ દુકાનમાંથી 50,000 કમાવું છું, બીજી દુકાનમાંથી 50,000 કમાવું, લાખ રૂપિયા કમાવું ને ભાઈ, એટલે મેં બીજી ખોલી નાખી. એવું નહીં કે ઈ શું કહેશે કે તમારે ઠેઠ 7 કિલોમીટર સાહેબ આવવું નહીં ને. તમારે પ્રેમ અને લાગણીને
હું આમ જોવા જાઉં તો મોહી ગયો અને મેં તમારા જ રોડ ઉપર ભલે લોન લઈને પણ અત્યારે દુકાન લઈ અને તમને ક્યાંય પ્રોબ્લેમ ન પડે ને એટલા માટે દુકાન નાખી દીધી છે. હવે ખાસ કરીને જો તમને મજા આવે છે તો તમારા ફ્રેન્ડ સર્કલને કહેજો તો બધે લોકો અહીંયા આવે અને ધીમે ધીમે આ દુકાન પણ આપણી જામી જાય. આવી રીતે રિક્વેસ્ટના ભાવથી કહેશે. એ જ રીતે તમારે પત્રમાં પણ લખવું જોઈએ. એટલે કે આને કહેવાય ગ્રાહક લક્ષી અભિગમ, વાચક લક્ષી અભિગમ. સચોટતા મોસ્ટ આઈએમપી. વાણિજ્યિક પત્ર નું જે ભાષા છે અને હકીકતની દ્રષ્ટિએ જે જોવાનું જે સાચું હોય એવું લખાણ હોવું જોઈએ. ભાષાકીય ભૂલ એટલે કે જોડણીની ભૂલ હોવી જોઈએ નહીં, ખોટી વિગત હોવી ન જોઈએ અને પત્ર લખનાર પેઢીની જે અલગ અલગ ખરાબ છાપ ઊભી કરે એવું કોઈ દિવસ પત્રની અંદર લખવાનું નથી. એટલે કે તમારી પત્ર મળી હતી એમ નહીં લખવાનું, તમારો પત્ર મળ્યો હતો એ રીતે પ્રોપર જેન્ડરથી તમારે લખવાનું રહેશે. એક પણ પ્રકારની જોડણીની મિસ્ટેક આની અંદર ચાલશે નહીં. મોસ્ટ આઈએમપી. લાસ્ટ બટ નોટ લીસ્ટ પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ નથી મહત્વનો તમારા માટે, વિવેકપૂર્ણતા. મોસ્ટ આઈએમપી સાથે સાથ લક્ષણોમાંનો છેલ્લો પોઈન્ટ છે તમારા માટે વિવેકપૂર્ણતા. વાણિજ્યિક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સ્વજન્યસભર હોવા જોઈએ. મોસ્ટ આઈએમપી. વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે. તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો, આવા શબ્દ વાપરો ને સામેવાળાને એમ થઈ જાય કે ઓહો હો હો જબરું ગીત છે સાહેબ. એટલે કે એક્ઝામ્પલ, તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો, આવું કહો ને તો સામેવાળાને હળહળતું અપમાન લાગે. આવું નહીં કહેવાનું. શું કહેવાનું? મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનની નાની ચૂકવણી જે છે એને સત્વરે કરવા વિનંતી સાહેબ, વિનંતી. આપણે કરગરવાનું મનથી, ભલે આપણે એમ કહેતા હોય કે આ તો સાવ બેદરકાર માણસ છે, આપણને પૈસા દેવામાં આટલી ખબર ના પડે, પણ જ્યારે આપણે એક વિવેકપૂર્ણ પત્ર લખતા હોય, કારણ કે આપણે એની સાથે કાયમી બિઝનેસ કરવાનો છે, આપણને સિચ્યુએશન નથી ખબર કે કદાચ આ વખતે એને કરજો આવી ગયું એટલે એને પૈસા નથી આપ્યા, કે જાણ બૂચીને એને પૈસા નથી આપ્યા, કે જાણી જોઈને નથી આપ્યા, કે ઈ દર વખતે આવું કરે છે. જો પેલી વખત કરે તો આપણે એનું રીઝન જાણી શકાય. દર વખતે કરતો હોય તો એની સાથે શું કરાય? સંબંધ નો બગાડાય, માલ સામાન દેવાનું બંધ કરી દેવાય. એટલે તમને લોકોને એકદમ વિવેકપૂર્ણ રીતે આ જે છે એ પત્ર લખવામાં આવે છે. સાથે સાત જે લક્ષણો છે ફરીથી એક વખત સમજાવી દઉં. સાથે સાત લક્ષણો કયા કયા હતા? સૌથી પહેલા સ્પષ્ટતા તમારા પત્રની અંદર પ્રોપર હોવી જોઈએ. સંક્ષિપ્તતા, ટૂંકું લખાણ લખવાનું, આખા ફકરા ભરી નહીં લખવાનું. સંપૂર્ણતા હોવી જોઈએ, વાસ્તવિકતા હોવી જોઈએ, વાચક લક્ષી અભિગમ હોવો જોઈએ. આપણા પ્રોફિટની ભલે વાત કરતા હોય પણ સામેવાળાને એમ જ લાગવું જોઈએ કે એના પ્રોફિટની વાત થઈ છે. સચોટતા, વિવેકપૂર્ણતા, આ બધી જ વસ્તુ હોવી જોઈએ. તમે કોઈ પણ ક્લાસીસમાં એડમિશન લેવા જાવ ને, કોઈ પણ ક્લાસીસની અંદર, બરાબર છે, એ તમે 11-12 માં લેવા જાવ, FIS હોય TY માં લેવા જાવ, CA માં લેવા જાવ, CS માં લેવા જાવ, કે કોમ્પિટિટિવ એક્ઝામમાં લેવા જાવ, કોઈ પણ જગ્યાએ ક્લાસીસમાં એડમિશન લેવા જાવ એટલે તમને શું કહેવામાં આવે? ત્યાં એક રિસેપ્શન મસ્ત રીતે બેસાડવામાં આવેલા હોય. રિસેપ્શનિસ્ટ તમને શું કે સાહેબ તમારો છોકરો છે ને એ 12મા ધોરણમાં સારામાં સારા ટકા પાસ થઈ જશે. તમારો છોકરો આ વખતે 100% GPSC ક્લાસ 1-2 ની પ્રિપેરેશન પાસ કરશે, પણ તમારે પ્રોપર રીતે ધ્યાન આપવું પડશે. અમે તો અમારા તરફથી 100% આપશું, પણ તમારે પણ 100% આપવું પડશે. એક હાથે તાલી ન વાગે, બે હાથે તાલી વાગે. એટલે તમારે પણ પ્રિપેરેશન કરવી પડશે. બરાબર? તો આમાં શું સમજાયું? સ્ટુડન્ટ તરફથી એનો અભિપ્રાય સમજાવ્યો કે બેટા અઘરું તો બધું હોય, પણ અમે તને તૈયારી કરાવશું ને, તને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. બરાબર છે? તમારી પાસેથી ફી લઈ લીધી, કમ્પ્લીટ કરી લીધું. અમુક ક્લાસીસ વાળા તમને બહુ સારું સમજાવે, પણ અમુક ક્લાસીસ વાળા છે શું કરે? ફી આવી ગઈ, લઈ લીધી, તમને એમ કીધું હોય કે દર અઠવાડિયે ટેસ્ટ આવશે, મહિને ટેસ્ટ આવે. બરાબર? હવે એક વખત ફી આવી ગઈ પછી તમે શું કરી લેવાના? બરાબર? પણ એને શું કર્યું? પોતાનો ફાયદો જોવા માટે પણ સામેવાળાને આમ જોવા જાવ તો બાટલીમાં ઉતાર્યા કહેવાય. બરાબર? તો આ રીતે તમારે વિવેકપૂર્ણતા તમારા શબ્દની અંદર વાપરવી પડશે. બીકોઝ આફ્ટર ઓલ યુ ઓલ આર કોમર્સ સ્ટુડન્ટ. બરાબર? તો તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું
રહેશે. તો મિત્રો આજે આપણે અતિ મહત્વનો પ્રશ્ન સમજ્યા જે તમારે વાસ્તવિક જીવનની અંદર પણ કામ આવશે. 11મા ધોરણમાં પૂરેપૂરા માર્ક તમને લોકોને અપાવડાવશે અને આગળ જતા તમે જો ફ્યુચરની અંદર બિઝનેસ કરશો ને તો એની અંદર તમે આ ભાવિન સાહેબનો વિડીયો છે ને ખૂબ 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 તમે યાદ રાખશો અને આ બધી જ સ્કીમ આપવામાં તમે માહિર થઈ જશો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને ગુજરાતની નંબર 1 ચેનલ સુધી પહોંચાડી દેજો મિત્રો, અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હું તમારા બધાની કમેન્ટની રાહ જોઈશ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો તમારા બધાય 5 મિત્રને શેર કરજો, જેના કારણે એ લોકોના નોલેજમાં પણ શું થાય, વધારો થાય અને આપણી ચેનલના સૌથી વધારે